વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાતમાં હવે આપણે ત્યાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે બન્યું તે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વહી ગયું છે। બીજું છે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર એરિયા બની ચૂક્યો છે। એ લો પ્રેશર એરિયા કઈ તરફ જશે, ગુજરાતને એનાથી ફાયદો થશે કે નહીં, અને ગુજરાતમાં આપણે ત્યાં જે છે હજી કેટલા દિવસ સુધી વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે, ક્યાંય ભારે વરસાદની શક્યતા છે કે નહીં, એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો, અને ખાસ અમારી વોટ્સઅપ ચેનલને ફોલો કરવાનું તમે ભૂલશો નહીં। હવે આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ અત્યારની જે સ્થિતિ છે એ મુજબ આપણે વાત કરીએ ગુજરાતની અંદર આપણે અત્યારે ઘણા દિવસથી જે છે એ વરસાદ પડી રહ્યો છે, પરંતુ એ વાત સાચી છે કે વરસાદ પડવા છતાં ચોમાસું સમગ્ર ગુજરાત જે છે એને આવરી લેવા છતાં આપણે ત્યાં જે છે એ ઘણા બધા વિસ્તારોમાં હજી આપણે ત્યાં વરસાદ નથી। ઘણા બધા વિસ્તારો, સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના છે, કચ્છના વિસ્તારો છે, કેટલા બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં વરસાદ નથી। એ વાત જે છે એ આપણે સાચી છે। તમે જુઓ કે ગુજરાતની અંદર આપણે ત્યાં જે વરસાદ થઈ રહ્યો છે એમાં આ રીતે જે છે, એટલે આ જે છે એ વરસાદ જુદી જુદી જગ્યાએ નોંધાઈ રહ્યો છે। નોંધાઈ રહ્યો છે એનો અર્થ એ પણ છે કે જ્યાં વેધર સ્ટેશન છે, એટલે કે હવામાનના જે સ્ટેશનો છે એ સ્ટેશનોની અંદર જે વરસાદ નોંધાયો છે એ વરસાદ જે છે અહીંયા નોંધવામાં આવી રહ્યો છે। બીજું એ જે છે કે ભાઈ દરેક ગામની, દરેક નાના નાના ગામની આગાહીઓ કરવી હવામાન વિભાગ માટે પણ મુશ્કેલ હોય છે, કારણ કે એટલો ડેટા ભેગો કરવો પણ અઘરો હોય છે, પરંતુ કેટલાક બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં જે છે એ હજી વરસાદ નથી, પરંતુ આવનારા જે છે હજી 7 થી 8 દિવસ સુધી આપણે ત્યાં જે છે એ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે। એના પછીના દિવસોમાં પણ આપણે ત્યાં વરસાદ પડશે એવી શક્યતા છે। એટલે આપણે ત્યાં જે છે એ વરસાદ મોટાભાગના વિસ્તારોમાં થઈ જવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે। જ્યારે પણ ચોમાસું આવે છે ઘણી વખત, એટલે આ વખતે ચોમાસામાં એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક ગામોમાં વરસાદ પડે છે, કેટલાકમાં નથી પડતો, ખૂબ એટલે આમ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, અને એના કારણે જે છે ગરમી પણ ઓછી નથી થઈ રહી, એના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર બફારો ખૂબ જ છે। હવે આપણે મોટેભાગે ચોમાસામાં જનરલી શું થતું છે, ચોમાસું જ્યારે આપણે ત્યાં આવી જાય સમગ્ર વિસ્તારોમાં આવે ત્યારે વધારે વિસ્તારોની અંદર વરસાદ પડતો હોય છે। એવું તો એવું નથી હોતું કે ભાઈ સાર્વત્રિક સમગ્ર ગુજરાતના દરેકે દરેક ગામમાં એક સાથે વરસાદ થાય, એવું જનરલી જોવા નથી મળતું, પરંતુ એવું હોય છે કે ભાઈ વધારે વિસ્તારોની અંદર વરસાદ થાય, એટલે વરસાદ એ રીતે જ થતો હોય છે। અને બીજું કે જ્યારે ભારે વરસાદ થાય તો કોઈ સ્થળોએ ભારે વરસાદ થાય, કોઈ સ્થળોએ ઓછા સ્થળોએ ભારે વરસાદ થાય એવું બને। ચોમાસું જે છે રાજસ્થાનના અડધા રાજસ્થાનથી ઉપરને આવરી લીધું છે, અને બીજું કે દિલ્હી સુધી પહોંચી ગયું છે, કારણ કે ગઈકાલે દિલ્હીની અંદર ભારે વરસાદ થયો હતો, એના કારણે જે છે એ દિલ્હી સુધી ચોમાસું આવી ગયું છે। આ બધા વિસ્તારોમાં થોડુંક હવે ચોમાસું બાકી છે, જ્યાં જે છે હવે થોડાક દિવસમાં ચોમાસું પહોંચી જશે। હવે ઘણા બધા લોકો મને એવું પૂછતા હતા કે ભાઈ ચોમાસું આવી ગયું છતાં વરસાદ કેમ નથી। હવે એનું એક વાત એવી છે કે ભાઈ ચોમાસું જ્યારે જે છે ને ગુજરાતની અંદર પ્રવેશે, એટલે કે ભારતની અંદર ચોમાસું પ્રવેશે કે ગુજરાતની અંદર જ્યારે ચોમાસું પ્રવેશે તો એના થોડા ક્રાઇટેરિયા અલગ હોય, વધારે વરસાદ થવો જોઈએ એ પ્રકારનું હોય, પણ એક વખત ચોમાસું આવી ગયા પછી દરેક જિલ્લાની અંદર જે છે એને નક્કી કરેલા વેધર સ્ટેશનો ઉપર જે છે એ આપણે ત્યાં જે સામાન્ય વરસાદ થાય, એટલે કે પ્રોપર એનો જે મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાઈ જાય, કેટલાક પ્રકારનો જે છે એટલો નોંધાઈ જાય એટલે ચોમાસું ત્યાંથી આગળ વધી ગયું ગણી લેવાય। એટલે એમાં એવું નથી કે ભાઈ સમગ્ર જિલ્લાની અંદર એકદમ વરસાદ થવો જોઈએ, પુષ્કળ વરસાદ થાય તો જ ચોમાસું આગળ વધે, કારણ કે જે છે એનો ક્રાઇટેરિયા એ છે કે ભાઈ માનો કે કચ્છના 2-3 વેધર સ્ટેશનની અંદર જે છે એ 2.5 મિલીમીટરથી વધારેનો વરસાદ જે છે એ કેટલાક દિવસોમાં નોંધાયો તો પછી ત્યાંથી ચોમાસું આગળ વધી જાય। બીજા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના જે છે, મધ્ય ગુજરાતના જે છે જે જિલ્લાઓ જે છે એની અંદર ત્યાં વરસાદ નોંધાય, એના પછી ચોમાસું આગળ વધી જતું હોય છે। હવે આવનારા દિવસોની અંદર શું થવાનું છે એની આપણે વાત કરીએ, આજે શું થશે એની વાત કરીએ। આજે જે છે વરસાદ થોડોક આપણે ત્યાં જે છે એ થોડોક ઘટે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારો છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે, અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે છે વરસાદનું પ્રમાણ થોડુંક ઘટે એવી શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના રાજકોટથી લઈ જામનગર, દેવભૂમિ દ્વારકાથી લઈ અને પછી અમરેલી, ભાવનગર એ તરફના, પોરબંદર તરફના વિસ્તારો, બોટાદ તરફના વિસ્તારો, અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છૂટો છવાયો વરસાદ હળવોથી મધ્યમ થાય એવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને નવસારી, વલસાડ એ તરફના કોઈ વિસ્તારોમાં થોડોક વધારે વરસાદ થાય એવી શક્યતા છે। બાકી જે છે સુરતથી લઈ, ભરૂચથી લઈ, ડાંગ, તાપી, નર્મદા એ તરફના વિસ્તારોની અંદર જે છે છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકીના વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ એના પછી જે છે એ આપણે ત્યાં જે છે એ ફરી પાછું જે છે વરસાદનું પ્રમાણ થોડુંક વધશે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડુંક પ્રમાણ વધશે, અને આ તરફ જે છે ગુજરાત રીજન જેને આપણે કહીએ કે દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ વધે એવી શક્યતા છે। બીજી આપણે વાત કરી હતી કે ભાઈ બંગાળની ખાડીની અંદર જે છે એ લો પ્રેશર એરિયા સર્જાયું હતું, એ લો પ્રેશર એરિયા જે છે એ કઈ તરફ જાય એની શક્યતા આપણે જે જોઈ રહ્યા હતા। તો લો પ્રેશર એરિયા સામાન્ય રીતે જ્યારે પણ લો પ્રેશર એરિયા સર્જાતું હોય છે ત્યારે શું થાય કે ત્યારે બંગાળની ખાડીની અંદરથી જે છે એ આખું જે સિસ્ટમ બને એ સિસ્ટમ જે છે એ સામાન્ય રીતે અહીંયા કે એ સિસ્ટમ બનતી હોય છે, અને પછી એ કાં તો આ રીતે આગળ વધે, કાં આ રીતે આગળ વધે, કાં આ રીતે આગળ વધતું હોય છે સામાન્ય રીતે। આ જે લો પ્રેશર એરિયા છે એની ખાસ અસર હમણાં આપણે 1-2 દિવસમાં થવાની શક્યતા નથી, મોટે ભાગે આ તરફ જાય
એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે એ તરફના વિસ્તારો જે છે એને અસર કરશે ને પેલી તરફ જે છે એને અસર કરવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એના પછી એની બીજી અસર ક્યાં થાય એ જોઈશું. ખાસ કરીને મધ્યપ્રદેશથી લઈ દિલ્હીના આ તરફના વિસ્તારો જે છે એની અંદર અસર થવાની શક્યતા છે. આપણે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમો અહીંયા બની છે, ટ્રફ રેખા છે, એની અસર ગુજરાતમાં આપણે ત્યાં થાય એવી શક્યતા દેખાઈ રહી છે. બીજું જે છે કે ભાઈ આવનારા જે છે દિવસો એમાં હજી આપણે ત્યાં 7-8 દિવસ સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આમ તો 7-8 દિવસથી વધારે આપણે ત્યાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે, પણ ખાસ જે છે પછી આ તરફના જે વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા, બનાસકાંઠા આ તરફના જે વિસ્તારો છે એમાં થોડોક વધારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. આ તરફના વિસ્તારો કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર, રાજકોટ, બોટાદના કેટલાક વિસ્તારો આ તરફમાં વરસાદ જે છે એટલે ચાલુ તો રહેશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા એવી દેખાતી નથી. ખૂબ વધારે વરસાદ પડે એવી શક્યતા એટલે થોડોક ઓછો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આવનારા 2-3 દિવસમાં. એના પછી દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તરફના જે વિસ્તારો છે એની અંદર પણ આપણે ત્યાં જે છે વરસાદ હજી ચાલુ રહેશે. એટલે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં હજી આપણે ત્યાં 7-8 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે, પરંતુ વરસાદની માત્રા જે છે એમાં થોડો આવનારા દિવસોમાં વધારો ઘટાડો થશે. અને ખાસ કરીને ગુજરાત રીજન એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત એ તરફના જે વિસ્તારો છે એની અંદર હવે વરસાદની માત્રા થોડીક વધશે. એ તરફના વિસ્તારોની અંદર સતત આપણે થોડોક વધારે વરસાદ જોવા મળશે, એટલે વધારે સ્થળોએ જોવા મળશે. આ તરફમાં જે છે જે રીતે ચાલે છે એ મુજબ, પરંતુ ભારેથી અતિભારે વરસાદ જોવા નહીં મળે. 1-2 દિવસ વરસાદ થોડોક ઘટશે, ફરીથી પાછો આપણે ત્યાં વરસાદ વધશે અને ફરીથી એના પછી જે છે જ્યારે કોઈ નવી સિસ્ટમ આપણા તરફ આવશે ત્યારે ફરીથી વરસાદ વધશે. એટલે ચોમાસું આપણે ત્યાં સંપૂર્ણ વરસાદ બંધ થવાની શક્યતા અત્યારે નથી. ચોમાસામાં બ્રેક આવે એવી સ્થિતિ અત્યારે દેખાતી નથી. એટલે ગુજરાતમાં આપણે ત્યાં જે વરસાદ નથી પડ્યો ત્યાં એવી આપણે આશા રાખીએ કે આપણે ત્યાં આવનારા દિવસોની અંદર વરસાદ થઈ જાય. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો.